એક ભયાનક જગ્યા બતાવું, અદ્ભુત જગ્યા, એટલી ભયંકર વાવ કે જો આમાંથી પગ લપટી ગયો એટલે સમજી લેવાનું અંદર. નમસ્કાર મિત્રો, ફરી સુરેશ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે વાત થઈ હતી કે એક વાવ છે, એ વાવ તરફ અત્યારે અમે જઈ રહ્યા છીએ, ધારી તરફ. ચાલો આપણે જઈએ. અત્યારે સીધા સ્ટેટ આ બ્રિજ ઉપરથી જઈ આપણે ધારી ચલાળા તરફ. તો આગળનો વ્યૂ આપણે બતાવીશ. જુઓ, છે હાઈવે, આ તરફ ધારી, ચલાળા છે હાઈવે. રાઉન્ડ મારો ભાઈ, આપ જોવો, ખાલી રાઉન્ડ મારો, જોઈ લો. હવે એક ભયાનક જગ્યા બતાવું, અદ્ભુત જગ્યા, તમે ખરેખર ચોંકી જશો. જોઈ છે ને, મેં આ વાત કરી હતી આપણે એક વાવની. તો હાલો એ વાવમાં હું તમને બતાવું. થોડીક રિસ્કી છે. જોવો અહીંયા આશ્ચર્ય, જો એટલી ભયંકર વાવ કે જો આમાંથી પગ લપટી ગયો એટલે સમજી લેવાનું અંદર. આ એટલી બધી ઊંડી છે. જો અત્યારે એસી જેવું અહીંયા સરીસૃપ જાનવરો હોય, ટૂંકમાં સાપ, વીછી, કેકડા, જો આવી બધી અહીંયાથી જુઓ. હજી હું તમને બતાવું, આ પાણીથી ભરેલી છે. જો આવો, જો પગ લપટી ગયો એટલે સમજી લેવાનું સીધા પાણીમાં ગરકાવ. અને એટલી ઊંડી છે, એટલી ઊંડી કે લગભગ માનો ને 100 ફૂટ નીચે ઊંડી છે. અત્યારે પાણી ભરેલું દેખાય જ છે. ઉપરની સાઈડ જુઓ, સામે પગથિયા તમને બતાવું. જો સામે પગથિયા જુઓ, આ સમથિંગ માનો ને 70 પગથિયા છે. અહીંયા સુધીમાં 70 પગથિયા છે. અને આ જે વાવ છે થોડું રિસ્કી છે. જો અંદર પાણી થોડુંક વાસ મારી ગયું છે, ગંદકી ટાઈપ પાણી છે. પણ છતાંય તમે જુઓ, આટલો ભર ઉનાળો છે છતાંય આ વાવમાં પાણી છે, સુકાણી નથી આ વાવ. આ વાવની હું આપને વાત કરતો હતો કે અત્યંત ભયંકર વાવ જે કહેવાય, કે અહીંયા એટલું રિસ્કી છે. હજી આવી વાવ હું આપને હજુ પણ બતાવીશ કે એ અમરેલીમાં જ, અને અમરેલીથી તદ્દન નજીક. આપ જોઈ રહ્યા છો, આ એ વાવ છે. સામે ઉપરની સાઈડ એક તકતી મારેલી છે. એનું ક્યારે અનાવરણ થયું છે, પણ એનું બાંધકામ જુઓ તમે. હજુ કેટલા ભૂકંપ આની ઉપરથી ગયા, અને બાજુમાં જ હાઈવે છે. અને આમ બધા લોડિંગ વાહનો પણ અહીંયાથી ચાલે છે. પણ આની એક કાંકરી નથી કરી. જો આ પીપળો અહીંયાથી અંદર ઉગી ગયો છે. તો ચાલો મિત્રો ઉપર જઈએ. મારા આ બ્લોગ હું મારા જીવના જોખમે બનાવું છું. અને બધાને અપેક્ષા હોય, આશા હોય કે આપણે કંઈક વાવીએ. માનો કે આંબો વાવીએ તો કેરી ખાવાની આપણે આશા હોય, એની માવજત કરીને મોટો કરીને પછી કેરી ખાવાની પણ આપણે એક આશા હોય. મારી એવી આશા છે અને અપેક્ષા છે, તમન્ના છે. આપ મારા આ વ્લોગને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જોઈ લો આ વાવ, આ ધારી અને ચલાલાની વચમાં છે. જુઓ, અત્યંત ભયંકર વાવ. ખૂબ આભાર આપ સૌનો મિત્રો. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ વિડીયોમાં હું ફરી આપણે આવી જ ભાવથી અવગત કરાવી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ.